સૌને નમસ્કાર। આજની વાતનો આપણે પ્રારંભ કરીએ તે પહેલાં કેટલીક ઔપચારિકતાઓ મારે જે કરવાની છે તે કરી દો। સૌથી પહેલાં તો હું શ્રી હેમાબેનનો આભારી છું કે એમણે આ વાત કરવા માટે મને પસંદ કર્યો, મારી પસંદગી થઈ અને મને સોંપાયું, જેથી મને થોડો અભ્યાસ કરવાનો મોકો મળ્યો, તક મળી। બીજો આભાર એ પરેશભાઈ ત્રિવેદીનો માનું કે જેમણે આ હેમાબેનની જે વાત હતી એને આગ્રહપૂર્વક મને સ્વીકારવા માટે કહ્યું અને એ રીતે આ ઉપક્રમ શક્ય બન્યો। અહીં પ્રારંભે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ચાવડા સાહેબે કેટલીક વાતો આપણને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં કરી। આ વાતોમાં એમણે લગભગ પરિચયાત્મક બાબતો મૂકી દીધી છે, તેથી મારું કામ ઘણું હળવું થયું છે કે મારે શરૂઆત કેમ કરવી એ હવે મારે વિચારવાનું નથી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 પછી આવેલી આ લાંબા ગાળા પછીની એક નીતિ છે, જેમાં 34 વર્ષનો આપણે નિચોડ મૂકેલો છે। એટલે પહેલી નીતિ આપણને મળી હતી 1968માં 68, એ પછી 1986માં મળી, એ 86 પછીની નીતિ 1992માં વળી રિવ્યૂ થઈ અને એક નવા સ્વરૂપે આવી અને હવે 1986 થી ગણીએ તો 34 વર્ષે આપણને એક નવી કોમ્પ્રિહેન્સિવ એવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મળે છે। ટૂંકમાં એને NEP 20 તરીકે આપણે ઓળખી શકીએ। તો આ NEP 20 એમાં જે બાબતો મુકાઈ છે એમાં મુખ્યત્વે બે ભાગ છે। એક ભાગ છે એ છે શાળાયી શિક્ષણ અને બીજો ભાગ છે એ ઉચ્ચ શિક્ષણ। શાળાયી શિક્ષણના સંદર્ભમાં આ આખી એ નીતિમાં કુલ 8 પ્રકરણો આપેલા છે, જ્યારે ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં 12 પ્રકરણોનો સમાવેશ થયો છે। આમ આખી એ નીતિનું જે ડોક્યુમેન્ટ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ડોક્યુમેન્ટના સ્વરૂપમાં આપણી પાસે જે આવી છે એમાં પ્રસ્તાવનાને જો એક પ્રકરણ ગણીએ તો કુલ 27 પ્રકરણો છે। એમાંના 8 પ્રકરણો શાળાયી શિક્ષણના છે, 12 પ્રકરણો છે એ ઉચ્ચ શિક્ષણને ફાળવવામાં આવ્યા છે અને એ સિવાયના જે ભાગ છે એમાં પણ ઉચ્ચ શિક્ષણનો સમાવેશ જુદા જુદા સ્વરૂપે થયેલો છે। પણ સીધા ઉચ્ચ શિક્ષણ એવા વિભાગની અંતર્ગત 12 પ્રકરણોનો સમાવેશ થાય છે। હવે એનો અર્થ એવો થયો કે અત્યારે આપણે જો ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં વાત કરવી હોય તો આપણે આ 12 પ્રકરણોની વાત કરવી પડે। અહીં આપણે જેટલા સમયનો આ ઉપક્રમ રાખ્યો છે એમાં આ 12 પ્રકરણોનો પરિચય મેળવવો કે એની વાત કરવી એ શક્ય નથી અને એટલે ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં મેં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આ ડોક્યુમેન્ટનું વાંચન કર્યા પછી મને જે લાગ્યું એવી કેટલીક બાબતો મેં તારવી છે, જે હું આપ સમક્ષ મૂકવા માંગુ છું। એનો અર્થ એ નથી કે હું અહીં જે વાત કરીશ એ ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં સૌથી અગત્યની છે એ જ વાતો હશે। એ અગત્યની હશે પણ મારા દૃષ્ટિકોણથી હશે। મને જે એમ લાગ્યું કે મારે આપ સમક્ષ આ વાત કરવી જોઈએ એવી વાતો હશે। જિજ્ઞાસુએ પૂરા ડોક્યુમેન્ટનો અભ્યાસ કરવો જોઈએ। આખો દસ્તાવેજ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને એટલે એનો અભ્યાસ કોઈ પણ વ્યક્તિએ જો ઈચ્છા હોય તો કરવો જોઈએ, એની ઉપલબ્ધતાનો લાભ લેવો જોઈએ। સૌથી પહેલી વાત મારે આ ડોક્યુમેન્ટના સંદર્ભમાં જે કરવી છે એ એક સામાન્ય મારું નિરીક્ષણ છે એ મારે મૂકવું છે। એ એવું છે કે આ પોલિસી ડોક્યુમેન્ટ ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર થયેલું છે। અત્યંત કાળજીથી એનું લેખન થયેલું છે। પોલિસીનું ઘડતર તો કાળજીપૂર્વક જ થાય અને એમાંય આપણા જેવા સમાજ માટે, એક વિશાળ દેશની પ્રજા માટે જ્યારે શિક્ષણની નીતિ ઘડાતી હોય ત્યારે એમાં કાળજી લેવાય જ, એ કોઈ દર્શાવવાની કે કહેવાની બાબત નથી। પણ એ ડોક્યુમેન્ટનું લેખન અત્યંત કાળજીથી થયું છે, ખૂબ વિશિષ્ટ રીતે થયું છે। એટલું અદ્ભુત લેખન છે કે એનું એક એક વાક્ય ઘણા ઊંડા અર્થો આપે છે અને તેમ છતાં એકદમ સાદી ભાષામાં એની રજૂઆત છે। એકદમ સરળ એવી ભાષામાં આખા એ ડોક્યુમેન્ટને શિક્ષણના સર્વાંગી
વિકાસ માટેની, નવા દૃષ્ટિકોણ માટેની રજૂઆત આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ રીતે આ એક વિશિષ્ટ ડોક્યુમેન્ટ છે. ભાષાના સંદર્ભથી પણ એનો અભ્યાસ થઈ શકે. આપણે જાણીએ છીએ કે 1 વર્ષ જેટલા સમય પહેલા એનો એક ડ્રાફ્ટ આવેલો, મુસદ્દો બહાર પાડવામાં આવેલો. આ મુસદ્દાનો અંગ્રેજી મુસદ્દો જે હતો એમાં લગભગ 484 પાનાનો એ મુસદ્દો હતો. 484 પાનાના આ મુસદ્દાને રજૂ કર્યા પછી લોકો પાસેથી, આમ જનતા પાસેથી, શિક્ષકો પાસેથી, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો પાસેથી અભિપ્રાયો માગવામાં આવ્યા, સૂચનો માગવામાં આવ્યા. અને એ લાખો સૂચનોનો અભ્યાસ કર્યા પછી આ 484 પાનાના દસ્તાવેજને કોમ્પ્રિહેન્સિવલી રજૂ કરીને માત્ર 60 પાનામાં સમાવી લીધો છે. આ વસ્તુ જ એમ સૂચવે છે કે આ ડોક્યુમેન્ટના લેખન પાછળ કેટલી જહેમત લેવાયેલી છે. અને ખરેખર કાબિલે તારીફ એવું એનું લેખન મારી દૃષ્ટિએ થયેલું છે. એટલે મારી દૃષ્ટિએ આ પોલિસીનો એક અદ્ભુત આલેખ કહી શકાય એવા પ્રકારની ઉપલબ્ધિ આપણને થયેલી છે. ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં જે બાબતો ખાસ જાણીતી બની છે, ખાસ જાણીતીનો અર્થ એ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે વસ્તુઓ ટેલિવિઝનમાં, છાપામાં, રેડિયોમાં, ઇન્ટરનેટ ઉપર કે જેને આપણે વોટ્સએપ યુનિવર્સિટી કહીએ છીએ એવા સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થઈ છે અને વહેતી થઈ છે, એવી જે બાબતો છે જેનાથી આપણે બહુ સારી રીતે અવગત થયેલા છીએ, એ સિવાયની એ કેટલીક બાબતો જે મને લાગી કે અહીંયા મારે કહેવી જોઈએ એના વિશે આપણે વાત કરવાની છે. આવી બાબતો પહેલાં હું સૂચવી દઉં કે હું આવું કહું છું ત્યારે મારા મનમાં એવી કઈ બાબતો છે. તો દાખલા તરીકે શિક્ષણ છે, ઉચ્ચ શિક્ષણ છે, એને હવે 1 વર્ષ પછી છોડી શકાશે તો સર્ટિફિકેટ મળી શકશે, 2 વર્ષ પછી છોડશે કોઈ તો એને ડિપ્લોમા મળશે, 3 વર્ષનો અભ્યાસ કરશે તો એને ડિગ્રી મળશે, 4 વર્ષનો અભ્યાસ કરશે તો એને ઓનર્સ મળશે. આવી બધી જે બાબતો છે હું એમાં વધારે કંઈ કહેવા માંગતો નથી, કારણ કે એ બધું બહુ જાણીતું થયેલું છે. પણ એ સિવાયની જે કેટલીક બાબતો છે જે ઉચ્ચ શિક્ષણ એવા શીર્ષક નીચે 12 પ્રકરણોમાં રજૂ થઈ છે અને મને લાગ્યું કે આ અગત્યની છે અત્યારે વાત કરવા માટે, એ હું કેટલુંક અહીંયા મૂકું છું. તો સૌથી પહેલી જે મારે વાત કરવી છે એ છે કે ઉચ્ચ શિક્ષણનું જે સંસ્થાકીય માળખું છે એ સમગ્ર માળખામાં જ ધરખમ ફેરફાર સૂચવવામાં આવ્યો છે. એટલે આ પોલિસી જ્યારે અમલમાં આવશે ત્યારે ઉચ્ચ શિક્ષણનું સ્વરૂપ બદલાઈ જાય છે. અત્યારે આપણે જેને ઉચ્ચ શિક્ષણ એટલે યુનિવર્સિટી અને કોલેજના શિક્ષણ તરીકે ઓળખીએ છીએ, એ શિક્ષણનું સંપૂર્ણ સ્વરૂપ નવું થઈ જાય છે, બદલાઈ જાય છે. વિશાળ, સંસાધન સુસજ્જ અને ગતિશીલ એવું સ્વાયત્ત બહુવિદ્યાકીય માળખું સૂચવાયેલું છે. એટલે આ એવા પ્રકારની આખી નવી વ્યવસ્થા આપણી સામે આવી રહી છે કે જેમાં અત્યારે આપણે જેને ઉચ્ચ શિક્ષણ કહીએ છીએ એ યુનિવર્સિટી અને કોલેજના અત્યારના આપણા ખ્યાલને ધરાશાયી થવાનો હવે સમય આવી ગયો છે. યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો, એને આ નીતિમાં 3 વર્ગમાં વહેંચી દેવામાં આવી છે. હવે પછી આ સંસ્થાઓ આ 3 વર્ગમાંથી કોઈ એક વર્ગની હશે. પહેલી છે એને કહેવામાં આવી છે રિસર્ચ યુનિવર્સિટી, RU, રિસર્ચ યુનિવર્સિટી. આ એવી યુનિવર્સિટી હશે કે જેમાં વિશ્વ સ્તરીય સંશોધનો થતા હશે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ તો અપાતું જ હશે. એટલે જો અહીં એવી યુનિવર્સિટી સૂચવવામાં આવી છે કે જે યુનિવર્સિટીનું પ્રધાન લક્ષ્ય સંશોધન છે અને એ સંશોધન વિશ્વ સ્તરીય સંશોધન છે. બીજી યુનિવર્સિટી હશે એ હશે ટીચિંગ યુનિવર્સિટી. આ ટીચિંગ યુનિવર્સિટી એટલે એવી યુનિવર્સિટી કે જેનું પ્રધાન લક્ષ્ય, મુખ્ય લક્ષ્ય એ ટીચિંગ હશે, પણ એ સંશોધનથી વિમુખ નહીં હોય, એમાં સંશોધન પણ થતું હશે. એટલે RU, રિસર્ચ યુનિવર્સિટી છે, એનું પ્રધાન લક્ષ્ય છે એ સંશોધન છે, જ્યારે TU, ટીચિંગ યુનિવર્સિટી છે, એનું પ્રધાન લક્ષ્ય છે એ ટીચિંગ હશે. બંનેમાં સંશોધન તો થતા જ હશે, મહત્વપૂર્ણ સંશોધનોની એમાં બંનેમાં જોગવાઈ હશે જ, પણ લક્ષ્યની રીતે
પહેલી યુનિવર્સિટી એટલે કે રિસર્ચ યુનિવર્સિટી સંશોધન પર કેન્દ્રિત હશે, જ્યારે બીજી એટલે કે ટીચિંગ યુનિવર્સિટી શિક્ષણ ઉપર કેન્દ્રિત હશે. હવે ત્રીજો વર્ગ છે જેને એયુ તરીકે એસી તરીકે દર્શાવવામાં આવ્યો છે ડોક્યુમેન્ટમાં. આ એસીમાં શું હશે? તો એ ઓટોનોમસ કોલેજીસ હશે. એસી ઓટોનોમસ કોલેજીસ. આ કોલેજીસ છે એ એવી કોલેજીસ હશે કે જે સ્નાતક કક્ષાના શિક્ષણ ઉપર કેન્દ્રિત હશે. સ્નાતક કક્ષાનું શિક્ષણ આપતી સંસ્થાઓ હશે આ બધી, પણ ઓટોનોમસ હશે, સ્વાયત્ત હશે. અને સ્વાયત્ત એટલે એટલી હદે એ સ્વાયત્ત હશે કે એ પોતે ડિગ્રી આપી શકશે. એટલે વિશ્વવિદ્યાલયની જેમ, યુનિવર્સિટીની જેમ આ સંસ્થાઓ પોતાની ડિગ્રી આપી શકશે એવી એ સ્વાયત્ત હશે. એટલે હવે આખું એ માળખું છે એ આ ત્રણ સ્વરૂપના શિક્ષણ આપતા સંસ્થાનોનું બનશે. એક હશે એ રિસર્ચ યુનિવર્સિટી, બીજું હશે એ ટીચિંગ યુનિવર્સિટી, અને ત્રીજું એ ઓટોનોમસ કોલેજીસ. તો આ આખું સ્વરૂપ હવે શિક્ષણમાં નવા કલેવર સાથે આપણી સામે આવી રહ્યું છે. એટલે એક અત્યારનું આખું જે માળખું છે એ પરિવર્તન તરફ જઈ રહ્યું છે. અત્યારની યુનિવર્સિટીએ કરવટ બદલવી પડશે. એણે પોતાની બેમાંથી કોઈ એક ક્ષેત્રની વિશેષતા છે એ સ્વીકારવી પડશે અને એ પ્રકારના માળખામાં પોતાને બંધ બેસતા કરવું પડશે. તો એવી જ રીતે કોલેજોએ પણ ઓટોનોમી મેળવવા માટે જે એના ધોરણો છે, ડોક્યુમેન્ટમાં બહુ વિગતવાર બધી બાબતો દર્શાવેલી છે, જિજ્ઞાસુઓ એમાંથી એ જોઈ શકે છે, એ બધું એને પરિપૂર્ણ કરવું પડશે. બીજી બાબત એક અહીં મારી દૃષ્ટિએ જેને ઘણી અગત્યની કહી શકાય એવી ધ્યાનમાં મૂકવા લાયક મને લાગી છે એ છે કે આ નીતિમાં એ સૂચવાયું છે કે સાર્વજનિક ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર કરવાનો છે. પબ્લિક હાયર એજ્યુકેશન એનો વિસ્તાર કરવાનો છે. એટલે સાર્વજનિક ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર કરવા માટે શું કરવું પડે? પાછું એની ગુણવત્તાને તો ટકાવી જ રાખવાની છે, ક્ષમતાવાન બનાવવાનું છે. તો એ માટે થઈને જાહેર રોકાણને સ્વીકારવામાં આવશે, એને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ એમાં આવે એ પ્રકારનું સૂચન આ નીતિમાં કરવામાં આવેલું છે. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં આવે એટલે એનો અર્થ એવો નથી થતો, એ પણ એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એનું કોમર્શિયલાઇઝેશન થશે. આ શિક્ષણ નીતિની એક વિશેષતા એ પણ નોંધવા જેવી છે કે એમાં ઉચ્ચ શિક્ષણ, ટીચર એજ્યુકેશન, શિક્ષક શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને, એમાં વ્યાપેલી વ્યાપારી વૃત્તિને ધંધાદારી બનાવી દીધું છે શિક્ષણને, એ વાતને નોંધવામાં આવી છે. એટલું જ નહીં, પણ એનાથી શિક્ષણ ક્ષેત્રને મુક્ત કરવા માટેનું એમાં આહવાન પણ છે. અને એટલે એના ભાગરૂપે અહીં આ જ્યારે જાહેર ઇન્વેસ્ટમેન્ટ, જાહેર રોકાણને આમંત્રવાની વાત કરે છે ત્યારે પણ એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે કે એ કોઈ પણ રીતે ધંધાદારી રીતે શિક્ષણનું માળખું બનાવે એ રીતે નહીં, પણ એ ગુણવત્તાયુક્ત, ક્ષમતાવાન એવું શિક્ષણ બને એ દિશામાં ધ્યાનમાં રાખીને જ. બીજી એક બાબત આ શિક્ષણ નીતિમાં આ માળખાગત રીતે જે ફેરફારો આવી રહ્યા છે એમાં જે નોંધવા જેવી છે એ છે કે જે ભૌગોલિક વિસ્તારોમાં અત્યારે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા નથી તેવા વંચિત ભૌગોલિક પ્રદેશો સુધી આ શિક્ષણ પહોંચે એ દૃષ્ટિએ આ ઇન્વેસ્ટમેન્ટને પહોંચાડવાનું છે અને એવી વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવાની છે. એટલે દરેક જિલ્લામાં એક યુનિવર્સિટી હોય એવી કલ્પના એમાં મૂકવામાં આવેલી છે. કેટલીક વિશેષ બાબતો આ પોલિસીમાંથી જે ઉભરી આવે છે એ છે કે આ ઉચ્ચ શિક્ષણ ઉદારવાદી બને એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અંગ્રેજીમાં જેને લિબરલ એજ્યુકેશન કહેવામાં આવે છે, એ લિબરલ એજ્યુકેશનને કેન્દ્રમાં રાખીને ઉચ્ચ શિક્ષણનો વિચાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણે જે શિક્ષણનો સંદર્ભ લઈને વાત કરીએ છીએ, ઉચ્ચ શિક્ષણ એમ કહીએ છીએ, ત્યારે એમાં રહેલી જે રિજિડિટી છે એ રિજિડિટીમાંથી શિક્ષણને બહાર લાવવાનું કામ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 સારી રીતે કરી શકે એવું આમાં દેખાઈ રહ્યું છે.
સામાન્ય રીતે જે વાત પ્રસિદ્ધ થઈ છે કે 1 વર્ષ 2 વર્ષ ને 3 વર્ષ વારાફરતી બહાર નીકળી શકે, સર્ટિફિકેટ, ડિપ્લોમા ને ડિગ્રી મળી શકે, એટલી જ ફ્લેક્સિબિલિટી આમાં છે એવું નથી. આ લિબરલ એજ્યુકેશન એ પણ ફ્લેક્સિબિલિટીનું જ એક પાસું છે. વિષયોનું વૈવિધ્ય વિદ્યાર્થીઓને ભાર વગરનું મળી શકે એ એની પાછળની જોગવાઈ છે. અને એ જોગવાઈને ધ્યાનમાં રાખીને શિક્ષણ સંસ્થાઓએ પોતાના કલેવરને બદલવાનું છે, પોતાના આયોજન કરવાના છે. એટલે ભવિષ્યમાં એમનું સ્વરૂપ જ એવું બને કે જેમાં વિદ્યાર્થીને અનેક પ્રકારના વિકલ્પો ભણવા માટેના ઉપલબ્ધ થઈ જાય. ખાલી વિષયોના સંદર્ભમાં જ નહીં, એ વ્યવસાયના સંદર્ભમાં પણ હોય. એટલે વોકેશનલ ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓને ભાતનું શીખવાનું મળે, પ્રોફેશનલ પણ બની શકે અને એમાં અનેક વિકલ્પો એને મળી શકે એવા પ્રકારની વ્યવસ્થા આ શિક્ષણ સંસ્થાઓમાં કરવાની થાય છે. એની આ જે ડોક્યુમેન્ટ છે એમાં એના માટેનું ખાસ એક સૂચન જે કર્યું છે કે આ માટે આઈઆઈટીના મોડલને અનુસરવાની વાત એમાં કરવામાં આવી છે. એટલે આઈઆઈટીઝ અત્યારે ભારતમાં જે સ્વરૂપમાં ચાલે છે એ માળખાને, એ મોડેલને અનુસરવાની એમાં ભલામણ કરવામાં આવી છે. સ્નાતક કક્ષાએથી જ સંશોધનનો પ્રારંભ કરવાનો છે. આપણે ગ્રેજ્યુએશન સુધી રિસર્ચને ક્યાંય ખાસ મહત્વ અત્યારે આપવામાં આવતું નથી. હશે ભારતની કોઈક એવી સંસ્થાઓ જૂજ કે જેમાં ગ્રેજ્યુએશન સ્તરે પણ વિદ્યાર્થીઓ સંશોધન કરે એ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવી હોય. કેટલીક જગ્યાએ બીએડના અભ્યાસક્રમોમાં આવું જોવા મળે છે, ક્રિયાત્મક સંશોધન જેવું ઔપચારિક રીતે શીખવવામાં આવતું હોય છે. પણ એ સિવાય બાકી ક્યાંય એવું જોવા મળતું નથી કે ગ્રેજ્યુએશન સ્તરે, સ્નાતક સ્તરે વિદ્યાર્થીઓને સંશોધન કરવા માટેનું કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું હોય. જ્યારે અહીંયા વિશેષ સ્વરૂપમાં એવી જોગવાઈ કરવાની નીતિ ભલામણ કરે છે. સંશોધન તો સ્નાતક કક્ષાએ શરૂ થાય જ, પણ 1 વર્ષ આખું સંશોધન પાછળ સ્નાતકો આપે અને એ ઓનર્સ ડિગ્રી મેળવે એવી ભલામણ આમાં કરવામાં આવી છે, જે 4થું વર્ષ છે. એટલે એકંદરે આપણા યુવાનોને સર્જનાત્મકતા અને નવાચાર, નૂતન ક્ષેત્રોના વિકાસ માટે પ્રોત્સાહિત કરવા માટેની ભરપૂર તકો આ શિક્ષણ નીતિના અમલીકરણથી પ્રાપ્ત થાય એવું આપણે આમાં જોઈ શકીએ છીએ. એટલે જે મલ્ટિપલ એક્ઝિટની વાત છે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષમાં નીકળી શકાય બહાર, એ ઉપરાંતની ફ્લેક્સિબિલિટી, એ ઉપરાંતની લવચિકતા, સ્થિતિસ્થાપકતા આ શિક્ષણ નીતિ ભરપૂર રીતે આપે છે. એમાં 3 વર્ષનો સ્નાતકનો અભ્યાસક્રમ અને જો સંશોધન દ્વારા 1 વર્ષ વધારે એમાં આપવામાં આવે તો 4 વર્ષનો ઓનર્સનો અભ્યાસક્રમ પણ કરી શકે વિદ્યાર્થી, એવા પ્રકારની એમાં જોગવાઈ કરેલી છે. એકંદરે ભણતા વિદ્યાર્થીઓ સજ્જ બને એ લક્ષ્ય છે. કારણ કે જ્ઞાન સમાજની રચના કરવાની છે. જે શબ્દો વપરાયા છે બહુ અગત્યના છે. પ્રારંભે જ આ વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ડોક્યુમેન્ટમાં કરવામાં આવી છે. નોલેજ સોસાયટી એન્ડ ઇકોનોમી. આપણે જે બનવા જઈ રહ્યા છીએ તે આ છે, નોલેજ સોસાયટી એન્ડ ઇકોનોમી. નોલેજ સોસાયટી જ્ઞાન સમાજ અને જ્ઞાન અર્થતંત્ર બનવા જઈ રહ્યા છીએ. એટલે જે પ્રકારની અર્થતંત્રની જોગવાઈઓ હશે તે પ્રકારના મેન પાવરની એમાં જરૂર પડવાની છે. એટલે જો જ્ઞાન અર્થતંત્ર છે તો જ્ઞાન સાથે જોડાયેલા એવા લોકોની જરૂર પડવાની છે, એની સાથે કામ પાડે એવા લોકોની જરૂર પડવાની છે. અને એ રીતે આ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રને આપણે જોવાનું છે. એમાં ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિની આવશ્યકતાઓ દર્શાવવામાં આવી છે અને એ પ્રમાણે આપણે કેવા યુવાનોને તૈયાર કરવાના છે, ભવિષ્યમાં આપણે કેવા સમાજની જરૂરિયાત ઊભી થવાની છે એ એમાં દર્શાવ્યું છે. સર્જનાત્મક અને બહુવિદ્યાકીય જ્ઞાન અર્જિત કર્યું હોય એવા લોકોની આપણને જરૂર ઊભી થવાની છે, જેમાં ઉચ્ચ કૌશલ્ય ધારક વર્કફોર્સ એ જરૂરી બનશે. સ્પેશિયલાઇઝેશનની જેમ જરૂરિયાત છે એવી જ રીતે આ પણ એક વિશિષ્ટ જરૂરિયાત છે. 1970માં જ્યારે થર્ડ વેવની રજૂઆત થઈ અને ટોફલરે પોતાના પુસ્તકમાં નોંધેલું, ત્યારે આ વાત ધ્યાનમાં આવી હતી સૌના કે ભવિષ્ય છે એ જનરાલિસ્ટનું છે. એટલે કોઈ એક જ ક્ષેત્રનું જ્ઞાન ધરાવીને નિપુણ થઈ જવાને બદલે અનેક ક્ષેત્રોના જ્ઞાન તમારે આવશ્યક બનશે. કોઈ એક ક્ષેત્રમાં નિપુણતા અને બાકીના અનેક ક્ષેત્રોનું જ્ઞાન.
એ જનરલિસ્ટની લાક્ષણિકતા છે અને એ બનશે માસ્ટર ઓફ નન નહીં પણ માસ્ટર ઓફ વન એન્ડ જેક ઓફ ઓલ. એ પ્રકારના લોકો હવેના સમાજ માટે, જે જ્ઞાન સમાજ છે, એ જ્ઞાન અર્થતંત્ર છે, એને માટે જરૂરી બનશે. એટલે એને કારણે રોજગારીની તકો પણ વિશેષ પ્રમાણમાં વધશે અને મોટા પ્રમાણમાં એ ઉપલબ્ધ થશે. એવા લોકો સર્જાય આ શિક્ષણ નીતિ જો અમલમાં આવે તો, કે જે લોકો ગુડ, વેલ રાઉન્ડેડ એન્ડ ક્રિએટિવ ઇન્ડિવિડ્યુઅલ્સ હોય. આ શબ્દો શિક્ષણ નીતિના ડોક્યુમેન્ટમાં વપરાયેલા છે. ગુડ, વેલ રાઉન્ડેડ એન્ડ ક્રિએટિવ ઇન્ડિવિડ્યુઅલ્સ. એટલે આવા લોકોના સર્જન માટે આપણે ગુણવત્તાયુક્ત યુનિવર્સિટી કે કોલેજ શિક્ષણ એ સર્જવાનું છે. અને સમાજને આ ઉચ્ચ શિક્ષણ છે એ આનંદ પણ આપે અને ભવિષ્ય માટેની તક પણ આપે. એ બંને એમાં હોવું જોઈએ. આવી નીતિની ખાસ ભલામણ છે. એટલે આ નીતિ શિક્ષણને જે બોર્ડમમાંથી કાઢવાની વાત કરે છે એ અહીં સૂચવાયેલી છે. જોય એ એમાં દર્શાવાય. એટલે આનંદ અને તક બંને પ્રાપ્ત થવા જોઈએ ઉચ્ચ શિક્ષણથી. આ ભલે એક અછડતી વાતના સ્વરૂપમાં લખાયેલું છે, એક જ જગ્યાએ એનો ઉલ્લેખ છે, પણ બહુ અગત્યની બાબત છે અને આ વાતને નીતિમાં નોંધવામાં આવી છે. એ પણ બહુ જ વિશિષ્ટ વસ્તુ કહેવાય. એટલે અનેક વિષયોનો, એકાધિક વિષયોનો, જેને મલ્ટીડિસિપ્લિનરી કહ્યા છે, તે અનેક વિષયોનો ઊંડાણથી અભ્યાસ કરવાની તક આ શિક્ષણ નીતિનું જે નવું માળખું આવે છે એના દ્વારા આવશે. તો જેનાથી એક સમાજ ઘડાશે, જે સમાજ જ્ઞાન આધારિત હશે, જ્ઞાન સમાજ હશે, જ્ઞાન અર્થતંત્ર માટેનો એ સમાજ હશે. અને આ નીતિ ઉચ્ચ શિક્ષણને કેવા લોકો ઘડવા માટે સૂચવી રહી છે એ પણ અગત્યની બાબત છે. એમાં એ દર્શાવ્યું છે ઉચ્ચ શિક્ષણનું કાર્ય શું છે. તો ખાલી આ જે બે શબ્દો એમણે આપી દીધા છે, નોલેજ, સોસાયટી એન્ડ ઇકોનોમી, એના માટે જ છે એવું નથી. એની સાથે એ ઘણું બધું સૂચિત કરે છે અને એ નોંધાયેલું છે. દાખલા તરીકે ચારિત્રનું ઘડતર, એમાં એ અગત્યની બાબત ગણવામાં આવી છે. નૈતિક અને બંધારણીય મૂલ્યો શીખવે એવું શિક્ષણ, એટલે એથિકલ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ જો આપણા યુવાનોમાં નહીં હોય તો એ મુશ્કેલ થશે આવતા દિવસો માટે. એટલે એ જવાબદારી શિક્ષણની છે આ શીખવવાની, અને એટલે એ એમાં સૂચવાયેલું છે. ઇમર્સનનું એક બહુ જાણીતું કાવ્ય છે, બહુ સાદું કાવ્ય છે, પ્રાથમિક માધ્યમિક શાળાના અભ્યાસક્રમોમાં એ ભણાવાતું હોય છે. નોટ ગોલ્ડ બટ ઓનલી મેન કેન મેક એ નેશન ગ્રેટ એન્ડ સ્ટ્રોંગ. તો એક રાષ્ટ્રને તમારે જો મજબૂત અને મહાન બનાવવો હોય તો સમૃદ્ધિ, સંપત્તિ, સ્થાવર મિલકત એ બધું અગત્યનું નથી. નોટ ગોલ્ડ બટ ઓનલી મેન કેન મેક. એટલે માણસનું ઘડતર કરવું પડે અને એ ચારિત્રવાન મનુષ્ય, નૈતિક અને બંધારણીય મૂલ્યો ધરાવતા મનુષ્યોનું ઘડતર ઉચ્ચ શિક્ષણ કરશે. એનામાં બૌદ્ધિક જિજ્ઞાસા વધારે એવા પ્રકારનું આ શિક્ષણ હશે. વૈજ્ઞાનિક મિજાજ, જેની આપણા સમાજને અત્યંત જરૂરિયાત છે, એ વૈજ્ઞાનિક મિજાજ, સાયન્ટિફિક ટેમ્પર, એનું ઘડતર કરે વ્યક્તિમાં, એ પ્રકારનું આ શિક્ષણ હશે. કારણ કે આપણે એક વિશિષ્ટ પ્રકારનો સમાજ છીએ. આપણે દહેજને છોડી શકતા નથી, પણ એની વાત કરી શકીએ છીએ. એટલે આપણે એવા પ્રકારનો સમાજ છીએ જે વિરોધાભાસોથી ભરેલો છે. દાખલા તરીકે ટેકનોલોજીને આપણે અપનાવી લઈએ છીએ, પણ એ શાના માટે ઉપયોગમાં લીધી? તો કે દહેજમાં કમ્પ્યુટર અને ટેલિવિઝન આપીએ છીએ. તો ટેકનોલોજીનો સ્વીકાર કર્યો. પહેલાં સોનું અપાતું હતું, ઘરેણાં અપાતા હતા, એને બદલે હવે આપણે કમ્પ્યુટર કે ટેલિવિઝન આપીએ. તો એ પ્રકારનો આપણે સમાજ છીએ. સાયન્ટિફિક ટેમ્પર નથી આપણામાં, અંધશ્રદ્ધાથી ભરેલો સમાજ છે. હજી આજે પણ અત્યારે આપણે એ વાત કરવાનો કોઈ અવસર નથી એટલે એમાં જતા નથી. પણ બૌદ્ધિક જિજ્ઞાસા, વૈજ્ઞાનિક મિજાજનો પણ વિકાસ થાય એવું શિક્ષણ, ક્રિએટિવિટી, સર્જનાત્મકતાનો વિકાસ કરે એવું ઉચ્ચ શિક્ષણ, અને એની સાથે જ સેવા ભાવના. ફરી મને ટોફલર થર્ડ વેવ યાદ આવે છે, જેમાં એણે સમાજ સેવા એ તરુણોના યુવાન થવાનો પાસપોર્ટ ગણાશે આવું એમાં એણે નોંધ્યું છે, લખ્યું છે. તો એ સેવા ભાવના પણ ઉચ્ચ શિક્ષણ દ્વારા વિકસે અને 21મી સદીમાં જે આવશ્યક ક્ષમતાઓ છે આ બધી એ એમનામાં પાંગરે.
એવા પ્રકારના ઉચ્ચ શિક્ષણની ભલામણ આ શિક્ષણ નીતિએ કરી છે. રચનાત્મક જાહેર જીવનમાં સમાજ માટે ઉત્પાદક પ્રદાન કરી શકે એવા પ્રકારના એક યુવા વર્ગને તૈયાર કરવાનું કાર્ય એ આ શિક્ષણ નીતિમાં જે સૂચવાયેલું છે એ ઉચ્ચ શિક્ષણ દ્વારા થાય છે, થવાનું છે. સૌથી મહત્વની એક બાબત જે એમાં મને લાગી છે એ દેશ પોતાની સમસ્યાઓને ઓળખે અને ઓળખ્યા પછી એના મજબૂત ઉકેલો પોતે જ મેળવે અને પછી એને અમલમાં મૂકે એવું શિક્ષણ એ આમાં સૂચવાયેલું છે, આમાં સૂચિત છે. આ બહુ અગત્યની વસ્તુ છે. પહેલા તો કોઈક સમસ્યા છે એ આપણે નક્કી કરવી પડે, એને આઈડેન્ટિફાય કરવી પડે અને એને સમસ્યા તરીકે આપણે સ્વીકારવી પડે. એક વખત આપણે એને સમસ્યા તરીકે સ્વીકારીએ પછી જ આપણને એના ઉકેલો મળી શકે. તે પહેલા આપણે ઉકેલ વિચારી પણ ન શકીએ. એટલે એવું એક યુવા ધન આપણી પાસે તૈયાર થાય જે આપણી સમસ્યાઓને ઓળખે, સમસ્યાને ઓળખ્યા પછી એ સમસ્યાઓના ઉકેલ માટે મહેનત કરે, ઉકેલો શોધે અને પછી એને અમલમાં મૂકે. તો આ ઉચ્ચ શિક્ષણ ઉપર, હવેના ઉચ્ચ શિક્ષણ ઉપર આ કાર્ય કરવાની જવાબદારી શિક્ષણ નીતિએ મૂકેલી છે. માત્ર રોજગારીની તકો વધારવાનું લક્ષ્ય નથી. આ શિક્ષણ નીતિ જે ઉચ્ચ શિક્ષણની વાત કરે છે એમાં માત્ર રોજગારી નહીં, રોજગારી તો ખરી પણ સમુદાયને, કમ્યુનિટીને એક સંવેદનશીલ બનાવવાનું કામ કરે, સામાજિક અને સહકારી બનાવવાનું કાર્ય કરે એ લક્ષ્ય પણ એમાં રાખવામાં આવ્યું છે. એટલે ભવિષ્યનો સમાજ સંવેદનશીલ અને સહકારી હોય એ આ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્ર પર આવેલી જવાબદારી છે. એટલે જે શબ્દોની રીતે નીતિમાં મુકાયેલું છે એક ચિત્ર એ પ્રમાણે આપણું હવેનું રાષ્ટ્ર કેવું હોય, ભારત, ભવિષ્યનું ભારત કેવું હોય તો સુખી હોય, સંપીલું હોય, સંસ્કૃત હોય, ઉત્પાદક હોય, નવોન્મેષી હોય, પ્રગતિશીલ હોય. આ લક્ષણોવાળું આપણું રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર હોય આવું ચિત્ર એમાં દર્શાવવામાં આવેલું છે. એટલે એકંદરે આગામી દિવસોમાં આપણે જે ભારતની કલ્પના કરીએ છીએ એ ભારત આવા પ્રકારના ઉત્તમ લક્ષણો ધરાવતું ભારત બની શકે તે માટે એમાં બધી જોગવાઈ આપણને પ્રાપ્ત થાય છે. હવે આટલો અર્થ આપણે અહીંયા જોયા પછી આપણે એ પણ એક વાતને સમજી લેવી જોઈએ કે જે પાછી આ નીતિની અંદર જ નોંધાયેલી એવા બાબત છે કે માળખાગત રીતે જે બાબતો મૂકવાની છે એમાં જે વિશેષતાઓ રહેલી છે એ જુદા જુદા શિક્ષણના સ્વરૂપો માટેની ખાસ છે. દાખલા તરીકે શિક્ષણ, એન્જિનિયરિંગ, મેડિકલ, લો, આ બધા અભ્યાસક્રમો છે એનું અલગથી શિક્ષણ એક સરખી રીતે ચાલશે. એટલે કે 4 વર્ષનો બેચલર ડિગ્રી પ્રોગ્રામ એનો ચાલશે. એટલે ટીચર એજ્યુકેશન માટે તો એમાં એક ખાસ પ્રકરણ ફાળવેલું છે અને એની બહુ વિગતવાર સુધારણાની વાત એમાં કરેલી છે. 4 વર્ષનો એનો પ્રોગ્રામ બને. પીએચડી, માસ્ટર ડિગ્રી પછી થઈ શકે. માસ્ટર ડિગ્રી 2 વર્ષનો પ્રોગ્રામ છે, એને 1 વર્ષમાં પણ કરી શકાય એવી પણ એમાં જોગવાઈ મૂકેલી છે. આવી પરચુરણ ઘણી બધી બાબતો એમાં છે. ઓનર્સ ડિગ્રી કોઈએ મેળવી હશે તો એમાં એ સંશોધનનો એને અભ્યાસ કર્યો હશે અને એટલે ઓનર્સ કરેલા, માસ્ટર ડિગ્રી કર્યા વગર પણ પીએચડી કરી શકશે એવી પણ એમાં ભલામણ કરવામાં આવેલી છે. એમફિલના અભ્યાસક્રમની એમાં ના પાડી છે, હવે એને ડિસકન્ટિન્યુ કરવામાં આવશે, એ અભ્યાસ હવે નહીં થાય. આ બધી કેટલીક બાબતો છે જેના વિશે અત્યારે મારે ખાસ કંઈ વાત કરવી નથી. પણ કોઈ એક સિંગલ સ્ટ્રીમ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નહીં હોય એ સૌથી અગત્યની બાબત છે. એટલે કે હવે બધા જ ઉચ્ચ શિક્ષણીય સંસ્થાનો છે એ મલ્ટીડિસિપ્લિનરી હશે. એટલે કે બધા જ લિબરલ એજ્યુકેશનવાળા હશે અને એટલે એ એક વિશિષ્ટ બાબત બહુવિદ્યાકીય સંસ્થાનો આપણી સામે આવવાના છે. પોલિસીએ કેટલુંક ટાઈમ ટેબલ પણ આપેલું છે કે આ બધું ક્યારે થઈ જાય તો 2035 સુધીમાં આ બધું અસ્તિત્વમાં આવી જાય, કેટલુંક 2030માં આવે, કેટલુંક 2023થી અમલી બની જાય. આ બધા એમાં વર્ષો પણ આપેલા છે. એટલે ફરી એક વખત હું કહું છું કે જિજ્ઞાસુઓએ એનો અભ્યાસ કરી લેવો જોઈએ. જ્યારે અમલીકરણની વાત આવે છે ત્યારે કે એક સૂચન ખાસ આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે પોલિસી એમ કહે છે કે કુલ એનરોલમેન્ટ આપણું એ 50% પહોંચવું જોઈએ. જે અત્યારે લગભગ 26% જેવું છે એ 2030 સુધીમાં
50% પહોંચાડવું એવું એમાં લક્ષ્ય આપવામાં આવ્યું છે. એ પણ એક અગત્યનું છે. અને આ લિબરલ એજ્યુકેશન છે તો એ લિબરલ એજ્યુકેશનમાં વિદ્યાર્થી કોઈ એક જ ઇન્સ્ટિટ્યૂટમાં, એક જ યુનિવર્સિટીમાં, એક જ કોલેજમાં ભણે એવું પણ જરૂરી નથી. એ અનેક જગ્યાએ અભ્યાસ કરે અને એ અભ્યાસોમાં એને જે ક્રેડિટ મળે એ ક્રેડિટની એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ બને. બહુ એકદમ મૌલિક એવો આ વિચાર છે, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. અને એ સેન્ટ્રલાઇઝ હોય અને એ ક્રેડિટ વિદ્યાર્થીઓના એક ખાસ આઈડેન્ટિફિકેશન હોય એમાં જમા થતી જાય અને એ ક્રેડિટ જ્યારે કોઈ એક સર્ટિફિકેટ માટે, ડિપ્લોમા માટે કે ડિગ્રી માટે જરૂરી હોય એટલી બને ત્યારે એને એ પદવી આપવામાં આવે. તો આ પણ એક બહુ મૌલિક એવો વિચાર છે અને બહુ જ અગત્યનો વિચાર છે. એક નવતર વિચાર કહી શકાય એવો વિચાર છે. પણ આ બધું ક્યારે થાય? તો એને માટે સૌથી અગત્યનું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે એનું અમલીકરણ. એટલે આ નીતિ તો ઘડી છે, પણ નીતિ ઘડ્યા પછી એનું અમલીકરણ જો યોગ્ય રીતે થાય તો આ બધું પ્રાપ્ત થઈ શકે. અને આ ઇમ્પ્લિમેન્ટેશન એવા શીર્ષક નીચે આમાં જ આ ડોક્યુમેન્ટમાં જ એક વાક્ય, પહેલું જ વાક્ય જે લખાયું છે એ આવું છે કે એની પોલિસી ઇઝ ઓનલી એઝ ગુડ એઝ ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન. એટલે કોઈ પોલિસી સારી નથી હોતી, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જો યોગ્ય રીતે થાય તો એ સારી પુરવાર થાય છે. અને એટલે આ પોલિસી ખૂબ સરસ છે, પણ એ પુરવાર કરવું એના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર નિર્ભર કરે છે. એના કેટલાક સૂચનો પોલિસીમાં પોતે જ આપેલા છે કમિટીએ જ. નીતિ પાછળની ભાવનાને કેન્દ્રમાં રાખીને નીતિનું અમલીકરણ થવું જોઈએ. એક સૂચન એ છે કે આનો જે સ્પિરિટ છે, નીતિ પાછળનો જે સ્પિરિટ છે, એક રાષ્ટ્રનું ઘડતર આ રીતે કરવાનું એવી એક જે ભાવના એમાં પડેલી છે, એ ભાવનાને કેન્દ્રમાં રાખીને જો એનું અમલીકરણ થશે તો એ સફળ થઈ શકશે. બીજું એક સૂચન એમાં એ કરવામાં આવ્યું છે કે આને એક સામટી લાગુ કરવાના બદલે તબક્કાવાર ઇન ફેઝિસ જો રજૂ કરવામાં આવે તો એ સફળ થશે. એટલે એ પણ એક સૂચન એમાં કરાયેલું છે. પોલિસીમાં જે વિવિધ પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સનો એક અગ્રતાક્રમ નક્કી કરવો જોઈએ, પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ અને પ્રાયોરિટી પ્રમાણે આયોજનપૂર્વક એને અમલમાં મૂકવી એવું પણ વિચારવું જોઈએ અને એ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ, અમલીકરણ એનું કરવું જોઈએ. નીતિ આંતર સંબદ્ધ છે અને સમગ્રતા લક્ષી છે. મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણની જ આખી એ વાત કરી છે, એટલે એનું અમલીકરણ પણ સમગ્રતા લક્ષી થવું જોઈએ. કોઈ એક પાસાને ધ્યાનમાં રાખીને અમલીકરણ કરવાથી એ સફળતા સુધી પહોંચી શકે એવું નથી. એને સમગ્ર લક્ષી રીતે તપાસવું પડે અને સમગ્ર લક્ષી રીતે જ એનું અમલીકરણ થવું જોઈએ, તો જ એ સફળ થઈ શકે. કેન્દ્ર અને રાજ્યના સહયોગની પણ એમાં ભલામણ કરવામાં આવી છે કે આ નીતિ છે કેન્દ્રની જ જવાબદારી થાય છે કે રાજ્યની જ જવાબદારી થાય છે એમ નહીં, પણ એની બંનેની કઈ જવાબદારીઓ થાય છે એનો નિર્ણય કરી અને પછી એના અમલીકરણને મૂકવું જોઈએ. માનવીય, આર્થિક અને માળખાગત સંસાધનોની સમયસરની આપૂર્તિ એ પણ આ નીતિના અમલીકરણ પાછળ વિચારી લેવાય એ જરૂરી છે. અને જો એમ થઈ શકે તો જ આ અમલીકરણ સફળ થઈ શકે. નહીં તો માનવીય સંસાધનોના અભાવમાં પણ એ સફળ ન થઈ શકે, આર્થિક સંસાધનો ઓછા હશે તો પણ એ સફળ નહીં થઈ શકે, કે માળખાગત સુવિધાઓ નહીં હોય તો પણ એ સફળ થઈ શકશે નહીં. હવે આવા સૂચનો પણ આ પોલિસીમાં કરવામાં આવ્યા છે અને એ રીતે જો આનું અમલીકરણ થાય અને જે રીતે સૂચવાયું છે એ રીતે અમલીકરણ થાય તો આવનારો દિવસ એ ભારત માટેનો ઘણો ઉજ્જવળ, ઘણો સમૃદ્ધ, ઘણો આશાસ્પદ દિવસ છે એવું આપણે આ નીતિના સંદર્ભમાં કહી શકીએ એવું અત્યારના તબક્કે તો લાગી રહ્યું છે. અને આશા રાખીએ કે આવી જ રીતે એનું અમલીકરણ થાય જેવી રીતે સૂચવાયું છે. અને જો એવું થશે તો દિલ્હી બહુ દૂર નહીં હે, આવું આપણે કહી શકીએ. મને આ વિચારવાનો મોકો આપ્યો, તક આપી, આટલી મારી વાત આપ સૌએ સાંભળી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ.